જીજાજી જીજાજી આવી ગયા મારા કુમળા જીજાજી. કેમ છો? હવાના પોરમાં કમુરત થઈ ગઈ. કમુરત? કમુરત એટલે શું જીજાજી? કાઈ ને એટલે એમાં એવું શું કે મારા દોસ્તારની હે ને ઘરે ડેથ થઈ ગઈ એટલે કમુરત થઈ ગઈ. બહુ ખરાબ કહેવાય. એ બધું મૂકો, મને ફટાફટ 10,000 રૂપિયા આપી દો. એટલે 10,000 છે ને વાપરવાના? 10,000 એટલે ક્યાં 10,000? અરે મને 500 વાળી 20 નોટ આપો. ઈ તો મને ખબર છે, પણ ગધરા તું એમ નહીં, મહિના દિવસ પેલા 20,000 રૂપિયા મારી પાસેથી લઈ ગયો તો, અને તે કીધું તું કે 20 દિવસ પછી હે ને હું તમને આપી દે. 20 દિનો મહિનો થઈ ગયો, તે મને 1 રૂપિયો ન આપ્યો. હે અરે જીજાજી, એમાં એવું છે કે મારે પૈસા આપવાના હતા. એમાં થયું એવું કે આપણી શરત હતી કે 20 દિવસમાં આપી દેવાના. પછી 30 દિવસ થઈ ગયા તો મને એમ કે હવે હું જીજાજીને આપવા. એમને બી ક્યાં વાંધો છે. ઈ કેવી છે? ઈ બધું મૂકો. હું તમને એમ કહું છું કે મારો દોસ્તાર છે ને, એનું કૂતરું છે ને, કૂતરું બહુ વાઈડી નો થઈ ગયો છે ને, હોસ્ટેલમાં મૂક કરો, મને ફટાફટ 10,000 રૂપિયા આપો. કૂતરાની હોસ્ટેલમાં એડમિશન કા? અરે એ બધાને બટકા બદલીએ છે. ના હો ભાઈ, હું કઈ 10,000 દેવાનું નથી. મારે પૈસા વાંધો છે, નથી આપવાના. હું દીદી આગળ છું. આ દીદી, દીદીને બોલાવવા આપું છું. દીદી આગળ હું માંગતો હોય સીધી રીતના આપી દેતા હોય તો હાલે. આમાં તો વધારે છે. એ વાપરવાના છે. વાહ, પૂરેપૂરા 10 છે. હાલો મળીએ. ખુદના ફાફા છે અને કૂતરાઓને હોસ્ટેલમાં મૂકવાની વાત કરે. એ તું હોસ્ટેલમાં રહી જા. ચલો આનું કંઈક કરવું જોઈએ. ઓ મુંજવણલાલ, ક્યાં હેલો હવારમાં હું મુંજવણ સેવરી? આ બીજી પનોતી આવ્યો. હે કમુરત? એ ભાઈ હું કેવાનો કમુરત? હું ચીવરી હવારમાં તારી યાર. અરે આ હું થયો હવાના પોરમાં 10,000 નો ધુંબો લાગ્યો. ઓહો, તો હવારમાં ઉઠીને આવા ખરાબ કામ ન કરતા હોય તો 10,000 દેવા પડે. એ કઈ ખરાબ બરાબ કામ કર્યું નથી, સમજાણું? ખરાબ કામ નથી કર્યા તો 10,000 નો ધુંબો કેમ લાગ્યો? તું હવારમાં કોઈને 10 રૂપિયાની ચા નો પા અને તારો 10,000 નો ધુંબો કેમ લાગે? અરે લગન પછી મારી હાલત છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. ઓકે, એક કામ કરીએ. હું આઈ તારા છૂટાછેડા લે. ડાયરેક્ટ છૂટાછેડા ના હોય. લગન પછી એને જેથી મને મારો હાળો મળ્યો ને તેથી હું લોસમાં ચાલુ, પ્રોફિટમાં તો હાલતો જ નથી ભાઈ. હે એલા તે મને કીધું ને તે તારા હારારે લગન કર્યા? મેં તો મારી ઘરવાળી હારે લગન કર્યા, પણ મને લાગે છે કે મારો હાળો બીજી ઘરવાળી છે. દર વખતે મારી પાસેથી પૈસા લઈ જાય. અરે હવારના પોરમાં 10,000 લઈ ગયો. અરે મહિના દી પેલા હું તને નતો કેતો તો 20,000 લઈ ગયો, હજી લગી નથી લઈ ગયો. ઓહો, એટલે 10,000 નો લોસ છે મારો. બોલો, બહુ સિરિયસ પ્રોબ્લેમ છે. હા, સિરિયસ પ્રોબ્લેમ નહીં, આનું કઈ કરવું જોઈએ ભાઈ. કરવું જ પડશે, કઈક એવું કરવું પડશે. શું કરીએ કે? હા ભાઈ, ઈ જ તને પૂછું ને. ભાઈ તું રેવા દે ને ભાઈ, મને જાતો તો જવા દે ને. હું આત્મહત્યા કરવા જાઉં છું, મરી જ જવા. આત્મહત્યા નથી કરવી. આઈ હેવ એન આઈડિયા. હરખો આઈડિયો દેજો, તારા દર વખતે આઈડિયા હે ને બહુ બકવાસ હોય છે. અરે આઈડિયો સાંભળ તો કરી. એક નંબર આઈડિયો છે, તાબડા તોડ આઈડિયો. શું છે? આપણે તારા હાળાનું જરીક કિડનેપ કરી નાખે. એટલે જરીક નહીં, પૂરેપૂરું કિડનેપ કરી નાખે. અરે તારા હાળાનું કિડનેપ કરી નાખીએ, પછી તેને કિડનેપ કરી અને એની પાસે પૈસા માંગશું. એટલે એની પાસે નહીં હોય તો એનો બાપ પૈસા દે, એનો બાપ જે પૈસા દે એ પછી તને વસૂલ થઈ જાય ને. તારા અત્યારે લગી દીધા એ બધા. એનો બાપ મારી બેન ભાઈથી એની બેન ભાઈથી માંગશે, એટલે ઈ હાળાની બેન ભાઈથી માંગશે તો પૈસા, અને એની બેન મારી પાસેથી માંગશે કેમ કે ઈ તો મારી ઘરવાળી છે ને. અરે ભાઈ એવું કાઈ નહીં થાય. એનો બાપ આમ પૈસા વાળો તો છે ને. આ પૈસા વાળો હે, પણ કરશું કઈ રીતે? એ માટે છે ને મારી પાસે એક નંબર દોસ્તાર છે, ગુંડા ખાનદાનનો જ છે. આપણું કામ છે ને હાવ નિરાશથી કરી નાખશે. આ દર વખતે આઈડિયા બોલા હોય છે. અરે આ આઈડિયામાં કાંઈ એવું નહીં થાય. આ પૈસા જેની પાસેથી માંગો ને ઈ લોકો નકશામાંથી ગાયબ થઈ જાય છે હો. બાકી હા ફોન કરું ને ત્યારે દુનિયામાંથી ક્યાં ગાયબ થઈ જાય છે ને, નેટવર્ક જ નથી પકડાતું. થપ હું કરાજ ફોન ઉપર. એ અહીંયા છું લાઈવ. અરે તું આયા? ઓહો, તને બાકી ઓળખે છે હો. અરે ઓળખે તો કરીને આ હું આખું ગામ આપણાને ઓળખે છે. આપણી ઓળખાણ કેવી છે તને ખબર નથી. અરે ઓળખાણ વાળી અને ફાકા ફોજદારી કરતો બંધ થા. ઓલા આગલા 50,000 રૂપિયા મારા તારી પાસે બાકી છે, ઈ હિસાબ ક્લિયર કર. એ આ તારી પાસે પૈસા માંગે છે? હે ઈ મારા 50,000 નહીં, તારી જેમ જ એક જણાનું લઈને આવ્યો હતો ને પાર્ટીને. ઈ પાર્ટી આની પાસે કામ તો કરાવી લીધું, પણ પછી છે ને આ ગામ મૂકીને રફુ ચક્કર થઈ ગઈ. એની ચક્કરમાં છે ને ઈ પૈસા હજી આ મારી પાસે માંગે છે. જો ઈ પૈસા મારી કાળી મહેનતના અને કાળા કામના પૈસા છે. જો ઈ પૈસા તું મને નહીં આપ ને તો પછી તને ખબર જ છે કે આપણું કામ ધંધો હું. અરે તમે ઈ હિસાબનું અત્યારે ન કરો. ઈ પાર્ટી તો ભાગી ગઈ. અત્યારે હું છે ને આ નવી પાર્ટી લઈને આવ્યો છું, એનું કામ કરવાનું છે. હા તો કઈ વાંધો નહીં, આપણે એને ઓળખીએ છીએ ને, એને આપણા કામની ખબર જ છે બધી. આપણો કામ ફૂલ કરવી છે કે હાફ? અરે ફૂલ. અરે એટલે ફૂલ જ કરવું છે ને, હાફ થોડું. ના હાફ થોડું થાય. હા એટલે ફૂલ. હા ફૂલ. પણ કામ થઈ જશે?
આ ફેરી હું એડવાન્સ લીધા વગર કામ નહીં કરું. ઓકે લઈ જા એડવાન્સ. આવું છે હું સવારના પોરમાં દક્ષિણા ભંગાર ભિખારીને પૈસા દેવા જતો એવી રીતે જ હું ચિલ્લર. સોરી હા હવે સમજી ગયો ને. આ શું છે આ કોઈ શાકભાજીની લારી લઈને બેઠો છું અહીંયા કે પાંચ ઘડીકમાં ચિલ્લર આપે છે ભિખારીની જેમ ઘડીકમાં 500 રૂપિયાની નોટ આપે છે. આ તારી પાસે અને સોરી બધાય તમારા જેવા લબાડ લોકોના કારણે જ આજે શાળા લોકોનો બિરાદરી છે ને ઈ બધાયને હેરાન કરે છે. મને નહોતી ખબર કે હું શાકભાજી લેવા નહોતો આવ્યો. હા એમ હા જો આને કહેવાય મુદ્દલ. અને મુદ્દલ જ્યારે વજનમાં આવે ને ઈ વજન ખીચામાં પડે ને તો કામ કરવામાં પણ વજન આવે. કાંઈ વાંધો નહીં. હવે તું એમ કે તારા શાળાની કોઈ નેક આદતું છે કે નહીં? ક્યાં મળશે ક્યાં ઈ? અચ્છા અરે એમાં એવું છે કે કેન્ટીનની છે ને પાસે ઈ ઉથળો ફરીને બેઠો છે સમજાણો. અને ઈ છે ને થોડોક જાડો છે લાંબો છે. લાંબો છે જાડો છે લાંબો છે પાતળો છે એ જો આના શાળાના ચક્કરમાં ઈ પોતે કન્ફ્યુઝનમાં છે. પાતળો છે થોડો અને છે ને એને પકડવાનો. અરે ઉથમો બેઠો છે એટલે કઈ દુનિયાને મોઢું દેખાડવા લાયક નથી રહ્યો એવું કઈ કાર્ય કર્યું? નહીં એમાં શું છે કેન્ટીને જઈને બીડી પીવાની આદત છે. અચ્છા કોઈ જોઈ ના જાય ને એની માટે ઉથમો બેઠો. ઓહ કાંઈ વાંધો નહીં. ઈ બરાબર છે કે ઉથમો બેઠો જ અને લોકો એને જોઈને એટલે ઈ બીડી પીવે છે. હકીકતમાં ઈ આમ મોઢું કરીને બેઠો જ ને તો આપણે એનું કિડનેપ પણ ના કરી શકત. ઈ આપણાને જોઈ જાત તો લોચો પડી જાત ને. તમે જાઓ અને તમારું કામ થઈ જશે. ઈ બધું ઠીક. આગલો હિસાબ ક્યારે ક્લિયર કરે મેન મુદ્દાની વાત ઉપર આવ પાછો. એટલે આ કામ કરો પછી આગળ બધું થાય. ચાલો એ ભાઈ કામ પતી ગયા પછી બાકીનું પેમેન્ટ. કામ પતી ગયા પછી હા તમે બોલાવો અમને ફોન કરીને એટલે અમે આવી જાવ. એમ બાકી તમારું કિડનેપ પણ કરી લઈશ. ના હાલો તારો પ્રોબ્લેમ સોલ્વ. માણસોને બોલાવા દ્યો. હા હલો હા કાળુ જગન મગન છગન આ બધા આવી જાવ. એક સુપારી આવી છે એડવાન્સ લઈ લીધા છે ટેન્શન માં લ્યો. કેન્ટીનની પાસે ઊંધું મોઢું રાખીને એક જાડિયો અને લાંબો વ્યક્તિ બીડી પીતો હોય છે. હા એને ઉપાડી લ્યો. અરે તમને મળી જશે તમારા પૈસા. હા આવો. આ ગધરું શું થઈ ગયું? ઓલાના દોસ્તારે સારી રીતે કામ નથી કર્યું. એટલે એ તારા દોસ્તારે વ્યવસ્થિત કામ જ નથી કર્યું. અરે હું બરોબર મારો દોસ્તાર જી કામ છે ને એના હાથમાં લે ને ઈ કામ પતી જ જાય. ઓ ઈ તારું કામ પતી જ ગયું ગાબ દઈને ગા. અરે હું ગપતરીને ઘા થઈ ગયું. અરે મારો હાળો છે ને ઈ હમણાં મને રસ્તામાં મળ્યો હાથ ઊંચો કરતો ગયો. અરે એમાં એવું હોય છે ને સોન ભાઈ છે ને લઈ સેમ ડાયલોગ માં લોકેશન કેમ ફરી ગયું? એલા એ આ કાંઈ બધું લોકેશન ફેર્યું નથી મેં ફેરાવ્યું છે મેં. પણ તમે કા મારું લોકેશન બદલાવ્યું? એમ નહીં પેલા તમે મને બંને જણા ઈ કયો કે તમે બંને છો કોણ? અરે તમે અમને ભૂલી ગયા? અરે મને ભૂલી ગયા? તમારે મારી પાસેથી ઓલા 50,000 રૂપિયા લેવાનો છે તમે મારી પાસે માંગો છો. અને આ ઓલો જેને હું લઈને આવ્યો તો જેના હાલાનું કિડનેપ કરવાનો તો ઈ ઘટનાઓ એમ તો મને બધી ખબર છે કે તમે કોણ છો. અરે એ તમને એમ કહું છું કે તમારા જેવો ડેન્જર માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો અને મારા કરતા ખતરનાક લોકો છો તમે. અરે ને તે કોને કિડનેપ કરવાનું કીધું તું? મારા હાલાને. હા એ તારા હાડાને આ કોણ છે? લઈ આ હિપો કોણ છે? આ મારો હાલો ક્યાં છે? ઈ મારો સાળો છે. પણ આનું કિડનેપ કરવાનું થોડું કીધું તો તમને? હે પણ તો ઈ તો હવે ઈ એનું કિડનેપ કરી લીધું તો હવે કરવાનું શું? અરે તો એનું કિડનેપ કરવાનું અમે કીધું જ નથી. પણ આનું કિડનેપ તમે કઈ રીતે કરી શકો? તમારે તો આના હાડાને કિડનેપ કરવાનું હતું. અરે મેં મારા હાડાનું કીધું તું તમે તમારો હાડો કા પકડી આવ્યા એટલે જ કહું કે ઓલો ગધનો હાથ ઊંચો કરીને કાગ્યો તો. આને હું કાવું પડ્યું? આનું કિડનેપ આ બિચારાનું શું વાત હતું? હવે જો ભાઈ શાળાનું કિડનેપ કરવાની વાત હતી ને શાળાને કિડનેપ કરી લીધો. ભાઈ તમારા થોડા શાળાને કિડનેપ કરવા હતી ને અમને શું ફાયદો? અમારે તો આના શાળાને કિડનેપ કરવાનો હતો તો અમને ફાયદો હતો. અરે ભાઈ તો સુપારી હું કામ દીધી તે હું કીધું એટલો સુપારી મેં મારા હાડાની દીધી હતી. અરે તો શાળાને જ ઉપાડ્યો છે ને. અરે ભાઈ આનો નથી ને. એ ભાઈ એ જો ત્યારે બી તે કન્ફ્યુઝન કર્યું તું દુબળો પાતળો ને જાડો મેં મારા એ છેલ્લે પાતળો બોલ્યો તો. હા બોલ્યો તો. વાંધો નહીં. આનો હાડો તો છૂટી જવો છે. હવે ઈ સિસોટી જેવો હોય કે કાઈ બી હોય તમારા બહેના ચક્કરમાં મારા માણસો મારા શાળાને ઉપાડી તો આવ્યા. એમાં અમારો શું હોય? એ તમારો જ વાક છે. પૈસા લાવ હિસાબ કિતાબ ક્લિયર કર બાકી બહેના ટાટિયા તોડી નાખી અહીંયા. તમારા હાડાના પૈસા અમે શું કામ આપ્યા? અમારે એમ નહીં અમારે પૈસા લેવાના હતા ઈ ચક્કરમાં તો અમે આના હાડાનું કિડનેપ કરાવતા હતા કે આના હાડાને કિડનેપ કરી એના બાપ પાસેથી પૈસા માંગી એટલે કે આના સસરા પાસેથી પૈસા માંગી. હા તો શાળો ઉપાડી આવ્યા ને પૈસા માંગો એના તમારા બાપને. બાપ પાસેથી માંગો. અરે આના તમારા નહીં આના બાપ પાસેથી તમારો હાડો છે ને
એનો બાપ તો લુખી લાશ છે હવે. આ હાથી જેવાને મારા પનારે પાડી દીધો જ. રોજનું છે ને 8-10 લોકોનું એકલો ખાઈ જાય છે હાથીનું ને. પણ ઈ હાળાનો તો પ્રોબ્લેમ હોય જ બધાયને. જો આને ઈ જતો એટલે તો તમે આના બાપાએથી ના નીકળે તો તમે આ દઈ દો પૈસા અમને. હા દઈ ગયો અમે તમને આપી દેવું. હા ઈ રેડી. એ પૈસા પૈસા ને આમ ને તેમને બધી વાત ભૂલો. 5 લાખ રૂપિયા લાવ. હવે આ એની બેનને જઈને કહેશે, એની બેને મને કીધું કે મારો ભાઈ ગાયબ થઈ ગયો છે. હવે એને ખબર પડશે કે એનો ભાઈ અહીંયા છે તો મારો ઘર તૂટી જશે, અને ઘર તૂટી જશે તો મારે બીજા લગ્ન કરવા પડશે ને. બીજા લગે હા, એના માટે 5 લાખ રૂપિયા તમારે મને દેવા પડશે. દીદીને કહી દઈશ. એ 5 લાખ રૂપિયામાંથી લાખ રૂપિયા તને વાપરવા આપીશ. કઈ નથી થયું, કઈ નથી થયું. હા એમ. આ ખોલી દે ભાઈ, ખોલી દે હાથ. એવો માણસ છે. હાલો હવે ઈ જી થયું અંત ભલા તો સબ ભલા. નાય ભલા ભલા નાય. ભલા ત્યારે થશે જ્યારે તમે મને પૈસા આપશો, બાકી ભલો નહીં થાય. ભલો ક્યાંથી થાય? પૈસા આપ. લાવ ભાઈ 5 લાખ રૂપિયા લાવ. 5 લાખ તો અમારી પાસે નથી. અમે લુખી લાખ ને કોરા ભાત છીએ એટલે તો પૈસા માટે તમે આના હારાનું કિડનેપ આ કરાવતા. તો બસ હાડાનું કિડનેપ થઈ ગયું છે એટલે હવે પૈસા દેવા જ પડશે. અરે ભાઈ પૈસા તો નથી હો મારી પાસે. આના કરતા તો હું મારા હાડા 10,000 રૂપિયા દેતો તો નહીં બરાબર હતું. અરે બંને આને લે ને મારા ભેગી કોચ્ચામાં હાલ બેયને ખર્ચો પાણી દઈએ અને ટાટિયા તોડી નાખીએ ને જે કઈ મળે એમાં અડધો ભાગ. હવે કેતો નહીં બેટા, તને ચોકલેટ આપીશ અને આ લોકો પાસેથી જે કઈ પૈસા મળશે ને એ પૈસા લઈને તને કેન્ટીનમાં મોકલીશ. આખી કેન્ટીન નું બધું ખાઈ જાય. ચોકલેટ નહીં, લાખ રૂપિયા. હા લાખ રૂપિયા. હા એને પકડી લે, લઈ લે. આવી રીતે છે ને ખોટી રીતે કિડનેપ નો કરાવવા બે આવ્યો કોઈ ના હા, સાથે પકડી લે. આમાં ખોટા સારાનું કિડનેપ થઈ જાય ને તો આપણી દશા ઊંધી થઈ જાય. 100 રૂપિયા લઈ.